સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. ગુરુપદ પંકજ પૂંજતા અને 14 લોક પૂજાય. સેવા વિરંશે શારદા ગુરુ તણા જસ ગાય. છાયા તો બડો ધણી અને તુજસે બડો ન કોઈ. જેના સિર પર તેરો હાથ है वही जग में बड़ो होय. सदगुरु ने शरणे नमो आने मागो प्रेम प्रसाद. दया करे गुरुदेव हरि रसयामृत स्वाद. सदगुरु महाराजની જય. સરસ વાત કરી. સંશય ક્યારે પડે? સંશય સ્વાર્થ આવે ને ત્યારે સંશય પડે, નકર સંશય પડે. સંશય સ્વાર્થ પડવું તે જાણવું. પડ્યા ભણ્યા પંડિત જગ ભૂપ. ભૂપ કહેતા રાજા, પંડિતો જે કાંઈ શાસ્ત્રો વેદો બધું વાંચી બેઠા છે ને એ બધાય આમાં પડ્યા. સંશય સ્વાર્થ પડવું તે જાણવું. પડ્યા ભણ્યા પંડિત જગ ભૂપ. આખું જગત આમાં પડ્યું. આમાંથી કોક બહાર નીકળે કે બધા બહાર નીકળે કે એવું નથી. તો હમણાં આપણે વાણીનો દોર હાલ્યો તો અધર્મ ને માર્ગે નો હાલીએ. માર્ગ ધર્મનો તમે પકડો તો ધર્મનો માર્ગ એટલે ધર્મનું મૂળ શું? ધર્મનો માર્ગ કયો? સંતો વાણીમાં તુલસીદાસ મહાત્મા કહે છે, दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए जब तक घट में प्राण. જ્યાં સુધી આ ઘટમાં પ્રાણ છે ત્યાં સુધી દયા છોડવા જેવી નથી. તો આપણો ધર્મ માસે એ ધર્મનો માર્ગ છે. પણ દેહ અમૂલક દેવા વાળો એને ઓળખતા નથી. માતા પિતાને સદગુરુ વિના બીજો કોઈ મહાદેવ નથી. અવળા સિદ્ધ મરોસો મથી. અવળા સિદ્ધ મરોસો મથી. કારણ કે આવો અમૂલક દેહ દેવા વાળો છે એને તો આપણે ઓળખતા નથી. અને આપણે સીધા ક્યાં જઈએ? હું જાઉં છું દર્શને. એલા દર્શન સદગુરુના શરણે જાય તો દીદાર કરાવે દર્શન. કે જોઈ લે તારાથી હું જરાય છેટો નથી. પણ સદગુરુને શરણે જાય ને તો તરત ખ્યાલ આવે, જીવતા જઈ પહોંચું તે પદને સદગુરુ સહાય તમારી. ભિન્ન સમામાં મારી ભાન ભૂલાશે, મતી નહીં પહોંચે મારી. કારણ કે ભિન્ન સમય જ્યારે આવે ને ત્યારે જે આપણને આ વાત યાદ રહેવી જોઈએ. લક્ષ્ય એમાં રાખવાનું છે. પણ આપણને સંશય નથી મળતો એનું કારણ એક જ છે કે સ્વાર્થ. પણ જે કાંઈ છે તે માલિકનું છે, કોઈ લઈ લેવાનું નથી. તો ખાલી મનની દશા ફેરવવાની છે. જબ મેં था तब हरी नहीं, अब हरी है मैं नहीं. પ્રેમ ગલી ઇતની સાંકડી, તામે દો સમાવત. બે હમાઈ એવી વસ્તુ નથી. પરમાત્મા આની અંદર ઠહોઠાય ભર્યો છે. પણ છતાંય આપણો અભ્યાસ ઘટે છે, અનુભવ ઘટે છે. એટલે સંતો કે અનુભવીને એકલા આનંદમાં રહેવું, ભજવા પરિબ્રહ્મ કોઈને કાંઈ ન કહેવું. કારણ કે કોને કહેશો? સદગુરુના શરણે ગયા પછી આપણને ઈશ્વર સભર ભર્યો બતાવી દીધો છે. તો આપણે કોના અવગુણ ગાવા? જો બીજાના અવગુણ ગાઈ છીએ તો આપણે આપણા જ અવગુણ ગાઈ છીએ. આપણે પાછા પડીએ છીએ એનું કારણ એક જ છે કે આપણે બીજાના દોષ જોઈએ છીએ. પણ દોષ
બીજાના છે નહીં. જ્યાં સુધી નિર્મળ નૈણો ન થાય ત્યાં સુધી અમૃત વેણો ન નીકળે. નિર્મળ નૈણો અમૃત વેણો આપઈ સંત સુધાર, નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. ગુરુજી મળે એટલે જ્ઞાન થાય ને થાય. પણ ગુરુને જ આપણે ઓળખતા નથી. હું આ દેહ કોથળો ગુરુ છે? ગુરુ કોથળો નથી. દેહ કોઈનો ગુરુ હોતો નથી. ગુરુ તો કંઈક અવલૌકિક છે. અને આ અવલૌકિક શબ્દ છે ને ઈ જેમ તેમ સમજાય એવો આ અવલૌકિક વાતો છે. અને અવલૌકિક વાતો ઓલા મૂર્ખને ન સમજાય. હો, કારણ કે વિષય ના ઉભો રહીએ કે નહીં એ વેગળો થાય. હો, વિષય રહે નહીં, વિષય ઉભો રહે અને દૂરમતી દૂર થઈ જાય. આપણી મતી જે દૂરમતી 12 બજે ભમે છે ને એ દૂર થતી જાય. અને આપણા નિર્મળ નૈણ અમૃત વેણ. પછી સંતની દ્રષ્ટિ આવે ને, જ્યારે સંતની દ્રષ્ટિ આવે ને ત્યારે વિચાર પણ શુભાશુભ આવે. કારણ કે એની ભૂમિકા 7 છે. 7 ભૂમિકા. એટલે પહેલી ભૂમિકા એવી છે કે શુભાશુભ વિચાર, શુભ ઈચ્છા થાય. સૌનું કલ્યાણ કેમ થાય એવી શુભ ઈચ્છા થાય. શુભ ઈચ્છા ક્યારે થાય? સારો વિચાર આવે તો જ શુભ ઈચ્છા થાય, નકર થાય નહીં. શુભ ઈચ્છા, સુવિચાર, તનુમાનસા. તનુમાનસા કહેતા તન અને મન. તન ને મનની શુદ્ધિ, તનુમાનસા. સત્વાપતિ, ઈશ્વર એક જ છે, સભર ભર્યો છે. સત્વાપતિ, અંશ શક્તિ. બધાની અંદર ઈશ્વરી શક્તિ એક જ તત્વ છે, અંશ શક્તિ. બરાબર. શુભ ઈચ્છા, સુવિચાર, તનુમાનસા, સત્વાપતિ, અંશ શક્તિ. અને પદાર્થ અભાવના. પદાર્થોમાંથી અભાવ આવવા મળે. જ્યાં સુધી પદાર્થમાં આપણને ભાવ થાય છે ને ત્યાં સુધી ઈશ્વરથી આપણે દૂર છીએ. પદાર્થ ભાવીને અને તત્વાર્થ. કારણ કે ગીતાના 18 નામો વેદ વ્યાસે સંબોધીને લખ્યા છે. વેદ વ્યાસે પણ. અને એ આપણી જ્ઞાન મંજરીની અંદર લખેલા છે. 18 ગીતાના અધ્યાય છે ને એ 18 નામ છે. અને છેલ્લું તત્વાર્થ, જ્ઞાન મંજરી. આ મનની અંદર જ્યારે જ્ઞાન થાય ત્યારે મન છે એ નિર્મળ થઈ જાય. નિર્મળ મતું જો હોય આપનું તો આજે ને આજે ઈશ્વરના દર્શન થાય. એટલે પોકારી લાલજી મહારાજ ધીણોજ વાળા બોર્ડ મારીને બેઠા હતા. ઈશ્વર ઓળખવા હોય તો આવજો. હરેક કહું છું સહેલામાં સહેલો ઉપાય. પૂર્વના પાપ તારા પલમાં હરું, એથી દિલ પવિત્ર તારો થાય. ઈશ્વર ઓળખવા હોય તો આવજો. પણ માંસ મદિરા જેને ના ખપે, સોરી જારી ન કરાય. પરસ્ત્રી માતા બેન દીકરી આ અભક્ષા ભક્ષ્ય નો થાય. કહો આ માર્ગ આપણને અધર્મના માર્ગેથી પાછા વાળે છે. આ આખો ભજન રેણીનું છે. પરસ્ત્રી માતા બેન દીકરી હરેક એને નિર્મળ નૈણોથી નિરખાય. બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. આ રેણીનું ભજન છે. અને જ્યારે આ ભજન ઉપર આપણો પ્રકાશ પોતાનામાં પડવા મળે ને ત્યારે આપણને આ અનુભવ થાય. કારણ કે અનુભવ પોતાનો છે. કોઈ કહી દે અનુભવ કરાવી દે એવી વસ્તુ નથી. અનુભવ કરવો પડે છે. અનુભવ પોતાને મહેનત કરવી પડે. આપણે મંજિલે પહોંચવું હોય તો મહેનત પોતાએ કરવી પડે. અને કીધું છે પરસ્ત્રી માતા બેન દીકરી હરેક એને નિર્મળ નૈણોથી નિરખાય. બેની બેટી જેવી આપણી એવી આખા વિશ્વની ઘણા. ઈશ્વર ઓળખવા હોય તો આવજો. આ તો ભક્તિ સુરવીરના કામની નથી, કાયરના કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ. કારણ કે આ નામનો મહિમા આખું જગત ગાય છે. પણ નામ છે ને 4 છે. પણ 4 નામ આપણે બહુ ભણ્યા છીએ 4 નામને. પણ આ નામ જેને જાણ્યું 4 વેદ ભણી ગયો. આનો ભેદ જે જાણ્યો એ ખરો તરત બન્યો. ભેદ છે આમાં. કારણ કે ભેદ પડ્યો છે ને ત્યાં સુધી આપણને 2 ભાવ છે. ભેદ દ્રષ્ટિમાં છે, દુનિયામાં નથી. દ્રષ્ટિમાં પડ્યો છે. અને દ્રષ્ટિ ભેદ જ્યારે મટે ને ત્યારે વ્યાપકમાં ઈશ્વર સભર ભર્યો એનો અનુભવ થાય.
આંગળી મૂકીને કોઈ બતાવી ન કે, પણ આપણા ગુરુ મહારાજે આપણને શાન કરી છે. હા કહું તો હે નહીં, ના કહ્યાનો જાય, હા ઓર ના કે બીચ મેં સાહેબ રહ્યા સમાય. સાહેબ આપણાથી આગો છે નહીં, પણ આપણે એના માટે મહેનત કરતા જ નથી. આપણને એમ થાય કે આપણે ભજનમાં જઈ આવ્યા, પણ ભજન ભીતરનું છે. અને જ્યાં સુધી ભીતર આપણું ન ભીંજાય, રુદિયો જ્યાં સુધી ન રડે, ત્યાં સુધી ગુરુથી આપણે બહુ છેટા છીએ. કારણ કે માયલો છે ને, રાતમાં સૂતો હોય તો ગુરુને યાદ કરતો હોય, અને ગુરુને યાદ કરે ને ગુરુને આવવું પડે. કારણ કે એને ખબર છે કે જ્યાં સુધી એની હારે એનો તાર હોય, પ્રાણની હારે જોડાઈ ગયેલો હોય, અને પ્રાણ છે ને એની અંદર પુરુષ રમીલો છે. પ્રકૃતિ તો રહેવાની નથી, પ્રકૃતિ પરમાત્માની છે, પણ પરમાત્માને ઓઠે પ્રભુ છુપાયેલો છે. આ પરમાત્મા જ્યાં સુધી આપણે એની હારે તાર નહીં લગાડીએ, આપણે કીધું ને, લેહ લાગી સો તાર ન તૂટે, ઉઠત બેઠત આસન મેં. ઉઠતા ને બેઠતા ડગલું ભરીને ગુરુ જ્યારે યાદ આવે ત્યારે સમજી લેવાનું ગુરુ આપણીથી જુદો છે નહીં. કારણ કે ગુરુ આપણી ભેગો ભાગ્ય ભર્યા ભોમ ભુવનના પ્રભુજીને પ્રેમે પધરાવ્યા છે. ધન ધન ગુરુજી ઘેરે આવ્યા છે. આ હૃદય રૂપી આંગણામાં ગુરુ મહારાજ પધારે ને ત્યારે દાળદર જાય, નકર દાળદર જાય એવું નથી. ભક્તિ તો આખું જગત કરે છે. એટલે વાણી દ્વારા કહે છે કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા, કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. એજી મારા દિલમાં બહુ બહુ ભાવ્યા, કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા, કે કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. પ્રેમ પુષ્પની માળા ગોથીને સદગુરુ કાંઠે ધરાવ્યા. પ્રેમ પુષ્પની માળા ગોથીને સદગુરુ કાંઠે લગાયા. અંતર્યું મારે કા ભરી ભરીને લડી લડીને વધાવ્યા, કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા, કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. સદગુરુ મહારાજ ને હું જોઈશી? પ્રેમ જોઈશી. પ્રેમ પ્રેમ પુષ્પની માળા હોય ને તો આ પુષ્પ તો કરમાઈ જાય, પણ પ્રેમના પુષ્પો જેટલા ખીલશે ને એ ક્યારે કરમાય એવા નથી. એના નામ અમર થઈ ગયા છે. એને જેના પ્રેમ પુષ્પો ખીલી ગયા ને એના નામ જગતમાં અમર છે. નરસિંહ, મીરા, આખો, પીપો, રોહિદાસ, બોડાડો, આ બધાના નામ પ્રેમથી અમર થઈ ગયા. પ્રેમથી અમર થઈ ગયા. પ્રેમ પુષ્પની માળા ગુથી સદગુરુ કંઠે ધરાવ્યા. અંતર ઉમળકા ભરી ભરી લડી લડીને વધાવ્યા. કારણ કે અંતરમાંથી એવો ભાવ જાગે ને ત્યારે આપણને ભેટવાનો ભાવ થાય. અંતર ઉમળકા ભરી ભરી અને લડી લડીને વધાવ્યા. પણ સદગુરુ મહારાજ ત્યાં આવે ત્યારે આપણે છે ને શું આપીએ? શુદ્ધ ભાવ રૂપે ગાદી કરીને તે પર ગુરુજી બિરાજા. શુદ્ધ ભાવની ગાદી કરીને તે પર ગુરુજી બિરાજા. સદગુણ રૂપે તકિયો મૂક્યો, સદગુરુ રૂપી તકિયો મૂક્યો. ગુરુજી ઘણા હર ખાયા, કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા, કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. ભાવ જયારે શુદ્ધ આપણો હોય ને ત્યારે ગુરુ મહારાજ આપણે ભેગો જ હોય. શુદ્ધ ભાવ રૂપી ગાદી કરી. આ ગાદી તો બરાબર છે, પણ આપણા હૃદય રૂપી આંગણામાં ભાવની ધોધ જયારે વહુટે
વહુ કહે ને ત્યારે શુદ્ધ ભાવ આપણા અંદર ભાવાવેશમાં આવી જાય. શુદ્ધ ભાવ રૂપી ગાદી કરી એના ઉપર ગુરુજીને બિરાજા. સદગુણ રૂપી તકિયો, આ તકિયો છે એ તો ઘણી બગડીનો છે, પણ સદગુણ રૂપી તકિયો મૂક્યો ત્યારે ગુરુજી હરખાયા કે મેં જે બીજ વાવ્યું છે ને એ ફાલી ફૂલી વૃક્ષ વટ વૃક્ષ બની ગયું છે. આવું જયારે ગુરુ મહારાજ ને થાય ત્યારે ગુરુ મહારાજ રાજી થાય. રાજી આ વાત આખી ગાદીની છે, સમજવા જેવી છે. સમજો, શુદ્ધ ભાવ રૂપી ગાદી કરી તે પર ગુરુજી બિરાજા. સદગુણ રૂપી તકિયો મૂક્યો ગુરુજી ઘણાય હરખાયા. પછી શું કે છે? શરણ પખાણી શરણામૃત લેદા દિલમાં હરખાનો માયા. દિલમાં હરખાનો લોક લાજથી મુક્ત રહીને શરણ શીશ ઝુકાવા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. ગુરુના ચરણમાં ઘણાને જાય ને ત્યારે શરણામત લેવાનું થાય તો આ થોડું પાણી પીવાય. કારણ કે ગુરુ પદમે ગંગા બહે ભાગીરથી ભરપૂર, પદ પરસે પાઠક ટળે સદગુરુ ચરણ કે. જો ગંગાજીનો ભાવ હોય ને તો 68 તીરથ પણ ન્યા છે. હા, ઓલા તીર્થોમાં જાય તો થાકી થાકીને ઓલે હાશ થઈ નોંધ થાય, ઘરે આવે ને તઈ જ હાશ થાય, ત્યારે હાશ થાય. ચરણ પખાણી શરણામૃત લીધા દિલમાં હરખ ન માયા. લોક લાજથી મુક્ત રહી શરણે શીશ ઝુકાયા. જે નમ્યો છે ને એ ગમ્યો છે. હા, કારણ કે ગુરુ શરણે જાય એટલે પહેલાના વખતમાં એવું હતું કે એક અંગના 9 ટુકડા કરો, સદગુરુને શરણે ધરો, શીશ ઉતારીને ધરણી ધરો, ત્યારે નિજિયા નામને વરો. કા એક અંગના 9 ટુકડા કરવા પડે, શીશ ઉતારીને ધરણીએ ધરવું પડે, ત્યારે આપણો પોતાનો ધર્મ હું છે એ સમજાય. નિજિયા ધર્મને વરો. ત્યાર પહેલા આપણે જોઈ છે બધે નમન કરે છે ને, ગોઠણિયા વાળીને હું કામ નમન કરે છે? એ આ એક અંગના 9 ટુકડા કરે છે અને ધરણીને ધરે છે. હા, અને એ ત્યારે આ વસ્તુ સમજાય એવી છે. પછી કે છે તન મન ધન અર્પણ કરીને પ્રેમ તે જનિહાળા. પણ કરીને પ્રેમ તે જનિહાળા. સદગુરુ દેવે દયા કરી ત્યારે સદગુરુ દિલમાં દેવ દર્શાયા કે આજે મારે મંદિરે સદા ગુરુ આવ્યા કે આજે મારે મંદિરે સદા ગુરુ આવ્યા. ગુરુ શરણે જઈને ત્યારે કે ભાઈ આપણે બોધ લેવા આવ્યા છો, ગુરુ મહારાજ ને શું આપશો? તો કોઈ કે 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા. આ 25, 50, 100 રૂપિયાની વાત થાય નથી, એવી નથી. કારણ કે એક બાકસ લેવા જાય રૂપિયો દેવો પડે. મહારાજ આપણને એવી રીતે સમજાવી દે. પણ જેને જેને ભજન સત્સંગમાં ગયા હોય એને ખબર હોય ગુરુ શરણે શું આપવું પડે. તન મન ધન જણે ગુરુજીને યાર પ્યામે નામ નિધારી નરને ના એકાંતે બેસીને અલખને યારાતે તો પ્રભુજી પધારે ને દ્વાર. ત્યાં તો જેટલા સમજવા બેઠા હોય ને બધા કોળમાં આવી જાય. હા, તો આપણે તો સાંભળ્યું તો છે પણ તો ખબર ન પડી.
તો બધા કોલમાં આવી જાય હું આપવું પડે તો ખબર પડે ત્યારે આપવું પડે. એટલે ગુરુ મહારાજને આપણે તાન મન ધન શીશ બધું હોમી દીધા પછી બોલ હવે તારે માથે જન્મ મરણ ખરો? આપણે જ કઈ નહીં હો. કારણ કે એને શું કરવો હતો? આ લબાસો કોથળો એક સમજણના ઘાટમાં લાવવા માટે આ બધું એક બાજુ મૂકી અને પછી એક શાન બતાવે કે આપણા ઘરે કોઈ બાવાજી લોટ લેવા આવે સપટી, તો આપણે ઘરમાંથી સપટી ભરીને લોટ એને જોડે નાખીને આપણે લોટી જોડે ભેગા થઈ ઘરમાં પાછા જાય તો કે પાછા જાય. તો આ તન મન ધન બધું આપવા વાળું કોણ? જ્યારે જો જપકારો થઈ ગયો તો થઈ ગયો કે ભાઈ મહેશભાઈ નું તન, મહેશભાઈ નું ધન, મહેશભાઈ આ બધું મહેશભાઈ નું આપ્યું. મહેશભાઈ આપ્યા હતા, મહેશભાઈ આપ્યા હતા કે મહેશભાઈ નતા આપ્યા તો મહેશભાઈ એવું છે તરત ઝબકારો થાય અને ઝબકારો થાય ને તો જાગી જાય, બાકી ઊંઘમાં હોય તો પરબારો વહી જાય. એટલે લોક લાજ થી મુક્ત રહી. જેને જેને લોકડિયાની લાજ, મીરાએ લોકડિયાની લાજ મૂકી, લોકડિયાની લાજમાં લાજ અમારી જાય છે, મારી લાજનો હાચવનાર સિર પર ગાજતો રહેજે. આ તો એના બાને છીએ એટલે આ બધું એને જ કરવાનું છે. આપણે તો નિમિત્ત છે, આપણેથી કઈ થાય નહીં, કારણ કે આપણે એમાં મળી ગયા, એમાં ભળી ગયા અને ત્યારે આ વસ્તુ થાય એવું છે. એટલે કીધું તન મન ધન અર્પણ કરી શરણે શીશ ઝુકાયા, સદગુરુ દેવે દયા કરી ત્યારે દિલમાં દેવ દર્શાયા. દિલમાં દેવ દર્શાયા તો કઈ રીતે દર્શાયા? આખું જગત ત્રિકુટીમય છે. હો ઠેઠ એકડે એક થી પહેલો પાઠ થી સમતાના પાઠ થી લેતા 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 ઠેઠ ભગવાન ઉચી લઈ ગયા. એની અંદર એ નામ રૂપ ને ગુણ છે. તમે નામ રૂપ ને ગુણ છો. એનામાં હું વધુ છે, તમારામાં હું ઓછું છે. આ બધું જયારે હરખું થયું ને ત્યારે નક્કી પણ થઈ ગયું કે ઓહો તઈ એમ તમચી હમણે કે ને હો, પણ એમ નથી. એવા ગુણ કેળવા ત્યારે જગતમાં નામ રહ્યા છે. પછી કે છે દાસ ગાને ગુરુ લાલજી મળતા નિર્ગુણ નામ હમ જાયા. નિર્ગુણ નામ રંગ રૂપ દિશે નહીં ને અજરિયા મારા પદ પાયા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. એ જી મારા દિલમાં બહુ બહુ ભાવ્યા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. દાસ ઉગા, ઉગાનું આ પદ છે. દાસ ઉગાને ગુરુ લાલજી મળતા નિર્ગુણ નામ સમજાયા. આપણને ગુરુ મહારાજે ઈ જ નામ સમજાવ્યું છે નિર્ગુણ હો, પણ છતાંય મહારાજે આપણને એવું કહ્યું ભાઈ નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં મળ્યું ને ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. હવે નિર્ગુણ અને શિરગુણ શું છે? આ દેખાય શિરગુણ સગુણ છે અને આ બોલે છે ને ઈ નિર્ગુણ છે, બીજો કોઈ નિર્ગુણ છે નહીં. અને આ બોલવા વાળાની માલપાથી જે ધ્વનિ નીકળ્યો છે સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. દાસ ઉગાને ગુરુ લાલજી મળતા નિર્ગુણ નામ સમજાયા. રંગ રૂપ દિશે નહીં એને. જે નામ આપણને બતાવ્યું એને કોઈ રંગ રૂપ ને આકાર નથી. જેને રંગ રૂપ ને આકાર હોય ને એ માયા કહેવાય. પણ સંતોએ અનુભવ કરીને કીધું કે આ ભાઈ માયાને ઓથે જ પરમાત્મા છે. પ્રીતમ સાહેબ કે તારે ઓથે હરીને નથી દેખતો, જેમ કુંડળ ઓથે કનક ઢંકાય આ બીજો નથી બોલતો. આ બોલવા વાળાની સામે જ આપણે ધ્યાન રાખવાનું છે. જો શબ્દની સામે આપણી સુરતા ખડી થઈ ને
તો શબ્દ આપણો વયો જાય નહીં તો ઊંઘમાં વયો જાય એવું છે. એટલે કીધું છે આવો અવસર મળ્યો છે તો ઊંઘમાં અને આવડું ઊંધું વાળીશમાં. સુરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશમાં. કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં. કારણ કે ભક્તિ સુરવીરથી થાય અને સુરવીર આપણને મહારાજે બનાવ્યા છે. જેને બકરાપણાનો બોધ ગયો, જેને બકરાપણાનો બોધ ગયો, પછી કેવળ કેસર છે હરાયો. પછી કેવળ કેસર છે હરાયો. હરિ નામ વિના બધું ખોટું છે. કોણ નાનો છે કોણ મોટો છે. હરે નામ વિના બધું ખોટું છે. કોણ નાનો છે કોણ મોટો છે. તારા દેહ દેવળ ના તારો દેવળ ને તારા દેહ દેવળનો તારો દેવળ શા માટે નિરખો છો દૂર તમે. શા માટે નિરખો છો દૂર તમે. જેટલા આપણે દૂર ગયા એટલા સંતોએ આપણને પાછા વાળ્યા. હરિયું કાઢે હરી નહીં મળે કર્મા દોડમ દોડ. હરી વસે તું હાટમાં ભાઈ પાછો વળીને ગોત. તું તારામાં ગોતી લે. કારણ કે તારામાં જો નક્કી પણ થાય તો ઈશ્વર સર્વ વ્યાપક છે એવો અનુભવમાં આવશે. પણ પોતાના અનુભવમાં જો ભીતરનો ખબર પડી ગઈ ખજાનો તો બહાર બધે ઈનો ઈ છે બીજો છે નહીં. આવો અનુભવનો દેશ છે. નિરાત એટલે અનુભવનો દેશ. અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે. આવરણ નહીં આવે એટલે આત્મ ઓળખાશે. કારણ કે આત્મા ઓળખાય છે એવું મીરાબાઈએ કીધું છે અને આ ઓળખાતો હશે તો જ લખ્યું છે. એમ આપણે ગુરુ શરણે ગયા એટલે આપણને શાન કરી છે. શાનમાં શાન કહું પેક પાનભાઈ જેનાથી ઉપડે આનંદના ઓઘ. જો આ શાન સમજાવી કારણ કે વાણી નથી. મન બુદ્ધિને વાણીથી જે પદ પરખાયું છે એ પદમાં જ આનંદ થાય. બાકી કોથળામાંથી જે આપણે રેણી આપી છે ને એ બરાબર પાળવા જેવી છે અને રેણીએ રામ રીજી જાય. કેણીએ કાંઈ નો થાય રેણીએ રામ રીજે. આવું ગુરુ મહારાજ નું પદ છે અને આનંદ કરાવે. અહોનિશ આનંદ કરાવતા રહે એવી કૃપા આપણા ઉપર વરસાવે એવું એમના ચરણમાં વાણીનો વિરામ કરું. સદગુરુ મહારાજ